નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખાસ કરીને ખુશીના સમાચાર છે જે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વખતો વખત જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે, તો ખેડૂત મિત્રો ખરીફ સિઝન માટે જે આપણે બિયારણ આપતી હોય છે જૂનાગઢ યુનિવર્સિટી, કે મગફળી અને સોયાબીનના બિયારણ માટે બુકિંગ ચાલુ કરવામાં આવે છે ખેડૂત મિત્રો. તો આ બુકિંગ ક્યારથી ચાલુ થશે ખેડૂત મિત્રો, તેની તારીખ જાહેરાત કરવામાં આવી છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આની શરતો અને ફોર્મ બધું કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, આપણે સંપૂર્ણ વાત કરીએ તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં કોઈ ગૂગલ ક્રોમ કે ખોલી લેવાનું છે. ત્યારબાદ તમારે તેમાં ખેડૂત મિત્રો www.jau.in સર્ચ કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, અહીંયા તમારે www.jau.in પર ટચ કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે સાઇટ ખોલી ગઈ છે. આપણે બધું આ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે. તો આપણે અહીંયા એનાઉન્સમેન્ટ લખેલું છે ખેડૂત મિત્રો, વ્યૂ ઓલ પર અહીંયા ક્લિક કરીશું આપણે. તો અહીંયા ખેડૂત મિત્રો વ્યૂ ઓલ પર ક્લિક કર્યું આપણે. તો ખેડૂત મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત વિવિધ જાતોના બિયારણની ઓનલાઈન નોંધણી કરવા બાબત આપણે ખેડૂત મિત્રો આના પર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, તમે આ વાંચી શકો છો કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત વિવિધ જાતોના બિયારણની ઓનલાઈન નોંધણી કરવા બાબત. તો ખેડૂત મિત્રો, આપણે એના પર નીચે ક્લિક કરવાનું રહેશે. ખરીફ સિઝનનું ખરીફ 26 ઋતુમાં વાવેતર મગફળી અને સોયાબીન જાતોના બિયારણની ઓનલાઈન નોંધણી કરવા બાબતનો એક પત્ર છે, આપણે તેની વાત કરીએ. તો ખેડૂત મિત્રો, અહીંયા તમે વાંચી શકો છો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ. તો કે ખરીફ 2026 માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળી અને સોયાબીનના બિયારણ મેળવવા માટે ઓનલાઈન નોંધણીની અરજી. તો ખેડૂત મિત્રો, આપણે બધી એની શરતો વાંચીએ. તો આપણે શરતો વાંચીએ ખેડૂત મિત્રો એની. તો કે પહેલી શરત છે ખેડૂત મિત્રો, ખાતેદાર ખેડૂતના 8માં નોંધાયેલ નામ પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજીઓ રદ કરવામાં આવશે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ બીજી. તો કે મગફળીનું બિયારણ દોડવાના સ્વરૂપે જ મળશે ખેડૂત મિત્રો. મગફળીનું બિયારણ દોડવાના સ્વરૂપે જ મળશે. હવે પછી વાત કરીએ તો કે મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટે અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. એટલે કે આની અરજી તમે ઓનલાઈન જ કરી શકશો. આગળ વાત કરીએ તો કે આગામી ખરીફ 26 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે GG32, GG23, GG35, GG39નું સર્ટિફાઈડ તથા ટ્રુથફુલ તથા સોયાબીનના GS4 જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાક અને જાત પૈકી કોઈ પણ એક જાતના બિયારણ માટે અરજી કરી શકશે. જે જાત માટે અરજી કરી હશે તે જ જાતનું બિયારણ મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો. તમે જે જાતનું અને જે પાકની અરજી કરશો એ જ જાત અને પાકનું બિયારણ મળશે ખેડૂત મિત્રો. તો કે ખેડૂત મિત્રોએ અરજીમાં જે જાત માટે ઓનલાઈન અરજી કરી છે તે જ જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ દોડવા અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે મગફળીમાં 20 ગુઠા જમીનની 1 બેગ અને તે મુજબ 20 ગુઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ આપણે. અને સોયાબીનમાં અરજી દીઠ વધુમાં વધુ 5 બેગ એટલે 125 કિલોગ્રામ સુધી મળવાપાત્ર થશે. હવે મગફળી અને સોયાબીનના બિયારણનું વિતરણ
સીડ હબ ગોડાઉન, યુનિવર્સિટી ગેટ નંબર 3, બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ ખાતેથી કરવામાં આવશે ખેડૂત મિત્રો. હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો આપણે ઓનલાઈન અરજીની નોંધણી થઈ ગયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરી અને બિયારણ લેવા જતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે. તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવો જેવા કે ખેડૂત મિત્રો આધાર કાર્ડની નકલ, જમીનનો 8 આનો તાજો અસલ દાખલો, 6 મહિનાનો જૂનો દાખલો ચાલશે નહીં, બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ ખેડૂત મિત્રો, અરજદારનો ખાતા નંબર અને બેંકનો IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ. અરજીની પહોંચ સાથે રજૂ કરવાના રહેશે ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ. ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જોઈએ. ઓનલાઈન કરેલ અરજીની વિગતો અને રજૂ કરવામાં આવેલ પુરાવામાં જો ફેરફાર હશે તો અરજી કેન્સલ કે અમાન્ય ગણવામાં આવશે ખેડૂત ભાઈઓ. હવે બિયારણની ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલ તારીખ જ બિયારણ મળશે. એટલે કે ખેડૂત મિત્રોને જે તારીખે બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવે તે તારીખે લઈ જવાનું રહેશે. અન્યથા તે તારીખ બાદ ખેડૂત મિત્રોની અરજી અમાન્ય ગણવામાં આવશે અને ખેડૂત મિત્રોને ત્યારબાદ બિયારણનો કોઈ લાભ આપવામાં આવશે નહીં. હવે થોડીક આગળ વાત કરીએ તો કે બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી રેન્ડમાઇઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઈ પણ દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી તેમાં સુધારો થઈ શકશે નહીં. જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હશે તો તે અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારી શકાશે. હવે આગળ બીજી વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તો કે અત્રેના વિભાગ ખાતેથી પ્રાપ્ત થયેલા બિયારણની યોગ્ય સંપૂર્ણ ખરાઈ કરીને જ લઈ જવું. જો બિયારણમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યારે બિલ બનાવેલ તારીખે તે જ દિવસે અત્રેની કચેરીએ જાણ કરવી ખેડૂત મિત્રો. અને હવે ખેડૂત મિત્રો બીજી વાત કરીએ. બિયારણની ખરીદી માટે બિલ બની ગયા બાદ તે જ સમયે ત્યારે જ તાત્કાલિક બિયારણથી ગોડાઉનમાંથી મેળવી લેવું. એટલે કે બિલ બને ત્યારે તમારે ગોડાઉનમાંથી બિયારણ લઈ લેવું. અને ખેડૂત મિત્રો હવે છેલ્લે નીચે વાંચીએ તો કે ઓનલાઈન અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર DND એક્ટિવ હશે તો તે ખેડૂત મિત્રોને બિયારણ ખરીદીનો SMS એટલે કે DND એક્ટિવ હશે. કોઈ કારણોસર તમને SMS મળતો નથી એટલે કે ડીએક્ટિવ હશે એવું કહેવા થાય છે તો તમને ખેડૂત મિત્રો મેસેજ મળતા નથી. તો જે ખેડૂત મિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તે દૂર કરવી અને ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી તો તેના માટે થઈ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ એટલે કે www.ju પર અરજી મંજૂર થયેલ ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે. તો જેમાં આપનું નામ હોય તે મેસેજ મળેલ ન હોય તો ખેડૂત મિત્રો લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. એટલે કે મેસેજ ન આવ્યો હોય પણ લિસ્ટમાં નામ હોય તો તારીખે જણાવેલ તમારે પહોંચી જવું બિયારણ લેવા ખેડૂત મિત્રો. અને આ લિસ્ટ તમારે આ વેબસાઇટ પરથી જોવાનું રહેશે ખેડૂત મિત્રો. તો આટલી કન્ડિશનો છે ખેડૂત મિત્ર. તો ખેડૂત મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો. અને ખેડૂત મિત્રો આ ફોર્મ ભરાવાની શરૂઆત 18 તારીખથી થવાનું છે ખેડૂત મિત્રો. ફોર્મ ભરવાની શરૂઆત 18 તારીખ એટલે આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે ખેડૂત મિત્રો. 18/3 ફોર્મ ભરવાનું શરૂ થશે ખેડૂત મિત્રો અને 30/3 સુધી તમે ફોર્મ ભરી શકશો. ખેડૂત મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. અને આપણે બીજો વિડીયો કે ફોર્મ કઈ રીતે ભરવું તેનો પણ બનાવશું ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.